નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જોવાનું છે ધોરણ 2, જેનો વિષય છે હિન્દી. તો અહીંયા તમારી પાસે આવી રીતે હિન્દીની પ્રવેશિકા એટલે કે હિન્દીની સ્વાધ્યાય પોથી હશે. તો તમારે બધાએ આવી રીતે આ પેજવાળી હિન્દીની સ્વાપોથી કાઢવાની છે. એના પછી અહીંયા જે બીજું પેજ છે અભિનવ હિન્દી પ્રવેશિકા, જેમાં અહીંયા તમારે પહેલાં તમારી અટક, પછી તમારું નામ અને પછી તમારા પપ્પાનું નામ લખવાનું છે. શું કરવાનું છે? પહેલાં તમારી અટક, પછી તમારું નામ અને પછી તમારા પપ્પાનું નામ લખવાનું છે. અહીંયા આપણને અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ નંબર 2 આપેલું છે. હવે આપણે જોઈશું એના પછીનું પેજ, જ્યાં અહીંયા આપેલું છે સૌપ્રથમ પેજમાં આપણે શીખીશું વર્ણમાલા મૂળાક્ષરો. શું શીખીશું? વર્ણમાલા મૂળાક્ષરો. સૌપ્રથમ અહીંયા તમને આપેલું છે હિન્દી, ગુજરાતી, સ્વર એટલે તમને અહીંયા હિન્દીના સ્વર આપેલા છે. એની સામે તમારે એ સ્વરનું ગુજરાતી પણ લખવાનું છે. આપણે ગયા લેક્ચરમાં જ્યારે નોટબુકમાં સૌપ્રથમ આપણે હિન્દીના સ્વર અને વ્યંજન કરેલા હતા. આજે પણ આપણે જે વર્ણમાલા એટલે શ્વાપોથી છે તેમાં આપણે તેના સ્વર છે તે કરવાના છે. તો અહીંયા આપણને આપેલું છે વર્ણમાળા મૂળાક્ષરો હિન્દી, એની સામેનું ગુજરાતી. ચલો, અહીંયા સૂચના આપી છે પઢો ઓર બોલો. વાંચો અને બોલો. શું કીધું છે? પઢો ઓર બોલો એટલે કે વાંચો અને બોલો. હવે અહીંયા આપણે હિન્દીમાં વાંચવાનું છે અને એની સામે બોલવાનું છે. તો અહીંયા તમને સૌપ્રથમ આપેલું છે અ. તો અહીંયા આપણે ગયા લેક્ચરમાં હિન્દીની નોટબુકમાં આવી રીતે કરેલો હતો અ, અને એની સામે અહીંયા આપણને આપેલો છે ગુજરાતીમાં અ. શું આપ્યો છે? અ. એટલે અજગર. અજગર એટલે અજગર. પછી આપણે શું જોયું હતું? અથી અનાર. શું જોયું હતું? અથી અનાર. અનાર એટલે દાડમ. શું કીધું હતું? અથી અનાર. અનાર એટલે દાડમ. તો અહીંયા આપણે જોયો હિન્દી અને ગુજરાતીમાં અથી અનાર. અનાર એટલે દાડમ. હવે આપણે જોઈશું એના પછી, જ્યાં તમને આવી રીતે આપેલો છે આ. શું આપેલો છે? આ. અહીંયા આપણને ગુજરાતીમાં પણ આપેલો છે આ. શું આપ્યો છે? આ. તો અહીંયા આપણે કર્યો હિન્દીમાં આ અને ગુજરાતીમાં આ. ગયા લેક્ચરમાં આપણે નોટબુકમાં કર્યો હતો ત્યારે જોયું હતું આથી આમ. શું જોયું હતું? આથી આમ. આમ. આમ એટલે કેરી. તો અહીંયા આપણે જોયો આ. આમ. આમ એટલે કેરી. તો અહીંયા આપણે જોયો આથી આમ. આમ. આમ એટલે કેરી. તો અહીંયા આપણે બે સ્વર જોયા અ અને આ. હવે આપણે જોઈશું એના પછી, જ્યાં તમને આપ્યું છે આવી રીતે ઈ.
અહીંયા એને ગુજરાતીમાં પણ ઈ લખેલો છે. શું આપ્યો છે? ઈ. અહીંયા હિન્દીમાં ઈ, અહીંયા ગુજરાતીમાં ઈ. તો અહીંયા આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં ઈ લખતા શીખ્યા. ચલો, એને શબ્દમાં શું કહેવાય છે? ઈથી આવી રીતે આપણે જોયું હતું. ઈમલી. શું જોયું? ઈથી ઈમલી. ઈમલી એટલે આંબલી. શું જોયું? ઈથી ઈમલી. ઈમલી. ઈમલી એટલે આંબલી. તો અહીંયા આપણે જોયું ઈથી ઈમલી. ઈમલી. ઈમલી એટલે આંબલી. તો હવે આપણે જોઈશું એના પછીનો ઈ, જ્યાં તમને આવી રીતે આપેલું છે. તો એને આપણે કેવી રીતે લખશું કે સૌ પ્રથમ પહેલાં આપણે ઈ કરતા એમ છી, એની માથે આવી રીતે રેફ. તો આ થયો આપણો આખો ઈ. તો અહીંયા જોયો આપણે ઈ. તો અહીંયા ઈથી થશે ઈ ખ. શું થશે? ઈથી ઈખ. ઈર્ખ એટલે શેરડી. શું થશે? ઈર્ખ. ઈર્ખ એટલે શેરડી. તો અહીંયા આપણે જોયું ઈથી ઈર્ખ. ઈર્ખ એટલે શેરડી. હવે એના પછીનો જ્યાં તમને આપેલો છે ઉ. શું આપેલો છે? ઉ. તો એને ઉને આપણે કેવી રીતે લખશું? તો કે આવી રીતે. તો આ થયો આપણો ઉ, જેને ગુજરાતીમાં આવી રીતે ઉ લખાય. તો આ જોયો તમે ઉ. તો ઉથી શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉથી ઉલ્લું. શું થાય છે? ઉથી ઉલ્લું. ઉલ્લું. ઉલ્લું એટલે ઘુવડ. શું થાય છે? ઉથી ઉલ્લું. ઉલ્લું એટલે ઘુવડ. શું થાય છે? ઉથી ઉલ્લું. ઉલ્લું. ઉલ્લું એટલે ઘુવડ. તો આ આપણે જોયો ઉલ્લું. ઉલ્લું. ઉલ્લું એટલે ઘુવડ. હવે આપણે જોઈશું એના પછીનું, જ્યાં તમને આપ્યું છે આવી રીતે ઉ. શું આપ્યો છે? આવી રીતે ઉ, જેને શબ્દમાં એટલે ગુજરાતીમાં આવી રીતે લખાય. તો આ જોયું આપણે હિન્દીનો સ્વર ઉ, જેને ગુજરાતીમાં આવી રીતે લખાય. હવે આપણે જોશું ઉથી ઊન. શું જોઈએ છે? ઉથી ઊન. ઊન એટલે અહીંયા ગુજરાતીમાં આવશે ઊન. શું જોયું? ઉથી ઊન. ઊન. ઊન એટલે ઊન. તો અહીંયા આપણે જોયો સ્વરમાં ઉ, ઉથી ઊન. ઊન એટલે ઊન. હવે આપણે જોશું એના પછીનો રૂ. તો અહીંયા રૂ કેવી રીતે કરશું? તો કે આવી રીતે. આ થયો આપણો રૂ, જે
હિન્દીમાં આવી રીતે લખવાનો છે, પછી અહીંયા શબ્દમાં આવી રીતે. તો આ થયો તમારો રૂ. તો રૂથી કયો શબ્દ આવશે? તો કે રૂથી આવી રીતે ઋષિ. શું બને છે? ઋષિ. તો અહીંયા આવી રીતે આપણે એને ગુજરાતીમાં લખી શકીએ. ઋષિ એટલે ઋષિ. શું થયો? ઋથી ઋષિ. ઋષિ. ઋષિ એટલે ઋષિ. તો અહીંયા આપણે જોયું અથી શું જોયું? ત્યાં અથી અનાર. અનાર એટલે દાડમ. આથી આમ. આમ એટલે કેરી. ઈથી ઈમલી. ઈમલી એટલે આંબલી. ઈથી ઈખ. ઈખ એટલે શેરડી. ઉથી ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. હવે તો ઉથી થાય છે એના પછીનો શબ્દ ઊન. ઊન એટલે ઊન. પછી ઋથી ઋષિ. ઋષિ એટલે ઋષિ. હવે આપણે જોશું એના પછીના સ્વર. હવે આપણે જોશું એના પછીનો સ્વર. જ્યાં તમને આવી રીતે આપેલું છે હિન્દીમાં એને આપણે ગુજરાતીમાં આવી રીતે લખી શકાય. તો આ થયો તમારો એ. હવે આપણે એને હિન્દી શબ્દમાં. તો એથી શું થાય છે? તો એથી એક તારા. શું થાય છે? એથી એક તારા. એક તારા એટલે એક તારો. શું થાય છે? એથી એક તારા. એક તારા એટલે એક તારો. તો અહીંયા આપણે જોયું એથી એક તારા. એક તારા એટલે એક તારો. અહીંયા આપણે જોયું એ. હવે જોશું એના પછીનું મૂળાક્ષર. જ્યાં તમને આપ્યો છે એના પછી અને બે માત્રા ઐ. તો અહીંયા આવી રીતે આપણે કરશું હિન્દીનો ઐ. અહીંયા એની સામે અહીંયા ગુજરાતીમાં અને બે માત્રા ઐ. શું કર્યું? આવી રીતે આપણે કર્યો ઐ. હવે આપણે કરીશું એનો શબ્દ. તો એ ઐ ઉપરથી ઐનક. તો આવી રીતે લખાય ઐનક. તો અહીંયા આપણે જોયું ઐથી ઐનક. ઐનક. ઐનક એટલે ચશ્મા. શું લખાય? ઐનક. ઐનક એટલે ચશ્મા. તો અહીંયા આપણે જોયો ઐથી ઐનક. ઐનક એટલે ચશ્મા. હવે આપણે જોશું એના પછીનો સ્વર. જ્યાં તમને આપેલો છે આવી રીતે ઓ. તો અહીંયા આપણે આવી રીતે ઓ લખીશું, જેને ગુજરાતીમાં આવી રીતે લખાય. તો આ થયો તમારો ઓ. હવે ઓથી બનશે ઓ ખ લી. શું બને છે? ઓથી ઓખલી.
ઓખલી એટલે ખાંડણી. શું બને છે? ઓથી ઓખલી. ઓખલી એટલે ખાંડણી. શું બન્યું? ઓથી ઓખલી. ઓખલી ઓખલી એટલે ખાંડણી. તો અહીંયા આપણે જોયો સ્વર ઓ, એને ગુજરાતીમાં, પછી એનો શબ્દ ઓખલી. ઓખલી એટલે ખાંડણી. હવે જોઈશું એના પછીનો ઔ. ત્યાં છે આપણે આવી રીતે પહેલાં જે બાજુમાં લીટો અને બે માત્રા ઔ લખવાનું છે. કેવી રીતે જુઓ, ત્યાં નથી સમાતું તો આપણે સહેજ અહીંયા લખશું. આવી રીતે એને બારથી બે લીટા અને બાજુમાં લીટો ઔ, જેને આપણે ગુજરાતીમાં આવી રીતે લખી શકીએ. આ થયો ઔ. તો હવે આપણે જોશું એનો શબ્દ. તો ઓ ર ત. તો અહીંયા હું લખું છું ઓ ર ત. ઓરત એટલે સ્ત્રી. શું થાય છે? ઔરત. ઓરત. ઓરત એટલે સ્ત્રી. તો અહીંયા આપણે જોયો ઔ, ઔરત, ઓરત. ઓરત એટલે સ્ત્રી. હવે આપણે જોઈશું એના પછીનું. જ્યાં આપણે કરશું આવી રીતે અની માથે મીંડું અને એને અહીંયા શબ્દમાં તો આવી રીતે આપણે એ હિન્દીનો સ્વર છે તે આવી રીતે લખાય. હવે એનો શબ્દ તો અંગુર. શું કીધું છે? અંગુર. અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. શું થાય છે? અંગુર. અંથી અંગુર. અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. શું થાય છે? અમથી અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. હવે એના પછી તો આવી રીતે આપણે એની બાજુમાં બે મીંડા, એના પાછળ બે મીંડા તો અહીંયા આપણે શબ્દમાં લખશું એની પાછળ બે મીંડા તો છે એનો કોઈ શબ્દ છે નહીં, પણ એની જગ્યાએ તમે આવી રીતે છે એના પછી મીંડા આવતા હોય એવો શબ્દ આવતો નથી. તો ત્યાં તમે આવી રીતે આમ નમઃ, અને નમઃ એટલે થાય પ્રણામ. તો આવી રીતે તમે નમઃ, નમઃ એટલે પ્રણામ લખી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા જે સ્વર છે હિન્દીના તે પૂર્ણ થાય છે. જેમાં અથી આ અનાર. અનાર એટલે દાડમ. આથી આમ. આમ એટલે કેરી. ઈથી ઈમલી. ઈમલી એટલે આંબલી. ઈથી ઈર્ખ. ઈર્ખ એટલે સારડી. ઉથી ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. ઉથી ઊન. ઊન એટલે ઊન. ઋથી ઋષિ. ઋષિ એટલે ઋષિ. એથી પછીનો શબ્દ છે એ. એથી એકતારા. એકતારા એટલે એક તારું. એથી એનક. એનક એટલે ચશ્મા. ઓથી ઓખલી. ઓખલી એટલે ખાંડણી. ઓથી ઓરત. ઓરત એટલે સ્ત્રી. અંથી અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. તો નમઃ એટલે પ્રણામ. તો આ જોયા આપણે હિન્દી અને ગુજરાતીમાં સ્વર. હવે આપણે જોઈશું એના પછીના વ્યંજન. તો અહીંયા આપણને આપેલા છે હિન્દી વ્યંજન.
હવે આપણે શું કીધું છે? પઢો ઓર બોલો, વાંચો અને લખો. તો અહીંયા આપણે એક પછી એક વ્યંજન છે એ આપેલા છે, તેને જોતા જશું અને બોલતા જશું. કેવી રીતે લખાય તે અહીંયા તમને બતાવેલું છે. હું પણ તમને બતાવતી જાઉં છું અને લખતી જાઉં છું. અહીંયા આવી રીતે હિન્દીનો ક, એની સામે આવી રીતે ગુજરાતીમાં ક. કથી કબૂતર. કબૂતર એટલે કબૂતર. શું આવે છે? કથી કબૂતર. કબૂતર એટલે કબૂતર. તો અહીંયા આપણે લખશું ગુજરાતીમાં કબૂતર. તો અહીંયા આપણે પહેલો વ્યંજન જોયો કબૂતર. હવે આપણે જોશું એની બાજુમાં, જ્યાં અહીંયા આવી રીતે આપેલો છે ખ, અને અહીંયા એને ગુજરાતીમાં પણ ખ. હિન્દીનો ખ, એની સામે ગુજરાતીનો ખ. ખથી ખરગોશ. શું કીધું છે? ખથી ખરગોશ. ખરગોશ એટલે સસલું. શું થાય છે? ખથી ખરગોશ. ખરગોશ એટલે સસલું. તો અહીંયા આપણે જોયું ખથી ખરગોશ. ખરગોશ એટલે સસલું. હવે એના પછી તો અહીંયા આવે છે ગ. શું આવે છે? ગ. તો અહીંયા તમને આવી રીતે આપેલો છે હિન્દીનો ગ, એની સામે અહીંયા ગુજરાતીનો ગ. પછી અહીંયા કીધું છે ગ મ લા. શું કીધું છે? ગ મ લા. ગમલા. ગમલા એટલે કુંડું. શું કીધું છે? ગથી ગમલા. ગમલા એટલે કુંડું. હવે એના પછી જ્યાં તમને આવી રીતે આપેલો છે ઘ, એની સામે આવી રીતે ઘ. તો અહીંયા બને છે ઘ. ઘથી ઘર. તો અહીંયા આપણે આવી રીતે લખશું ઘર. શું લખીશું? ઘર. ઘર એટલે ઘર. શું થાય છે? ઘથી ઘર. ઘર. ઘર એટલે ઘર. તો અહીંયા આપણે જોયો ક, ખ, ગ, ઘ. હવે આપણે જોશું એનો પછીનો મૂળાક્ષર ચ. હવે આવે છે ચ. તો અહીંયા આવી રીતે આપણે લખીશું ચ, એની સામે આવી રીતે ગુજરાતીમાં ચ. તો અહીંયા આપણે કર્યો હિન્દીનો ચ, એની સામે ગુજરાતીનો ચ. તો ચથી આવે છે ચરખા. શું થાય છે? ચથી ચરખા. ચરખા એટલે રેંટિયો. શું થાય છે? ચથી ચરખા. ચરખા એટલે રેંટિયો. હવે એના પછીનો જ્યાં તમને આવી રીતે કરેલો છે છ, એની સામે ગુજરાતીમાં છ. તો અહીંયા બન્યો છ. છથી છતરી. છત્રી એટલે છત્રી. શું થાય છે? છથી છત્રી. છત્રી એટલે છત્રી. હવે એના પછી જ્યાં તમને આવેલું
રૂપે રીતે આપેલો છે જ. એની સામે ગુજરાતીમાં જ. જથી જ હા જ. શું છે? જહાજ. જહાજ એટલે જહાજ. તો અહીંયા કીધું છે જથી જહાજ. જહાજ એટલે જહાજ. હવે એના પછી આપણને આપેલો છે ઝ. તો અહીંયા આવી રીતે થાય છે ઝ. ઝથી આવી રીતે ગુજરાતીમાં ઝ. તો ઝથી આવી રીતે ઝંડા. શું થાય છે? ઝંડા. ઝંડા એટલે આપણો રાષ્ટ્રધ્વજ, જે આપણને તિરંગો કહીએ છીએ તે. તો ઝથી ઝંડા. હવે આ છે, તો એને તમે આવી રીતે આમ ગથી કરીએ અને આમ લખી શકો છો. એને કહેવાય છે ઈહ. શું કહેવાય છે? ઈહ. પણ ઈહ છે એના માટે કોઈ શબ્દ આવતો નથી, એટલે એને આવી રીતે વિસર્ગથી લખાય છે. શું કહેવાય છે? આવી રીતે વિસર્ગથી લખાય છે. જેમ કે આ છે ગા પ્લસ ઈહ. ગા પ્લસ ઈહ એટલે આવી રીતે થાય ગા વ. ગાંવ એટલે ગામ. શું થાય છે? આવી રીતે વિસર્ગ મેકાય છે. ઈહ એટલે આવી રીતે વિસર્ગ મેકાય છે, એટલે ગા પ્લસ ઈહ ભેગું કરીને થાય છે ગાવ. ગાવ એટલે ગામ. હવે એના પછી જ્યાં તમને આપેલો છે આવી રીતે ટ, અને અહીંયા ગુજરાતીમાં ટ. ટથી ટમાટર. શું થાય છે? ટથી ટમાટર. ટમાટર એટલે ટમેટું. હવે એની બાજુમાં જ્યાં આવી રીતે આવે છે ઠ, જેને ગુજરાતીમાં આવી રીતે લેવાય. તો અહીંયા આવે છે ઠઠેરા. શું થાય છે? ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. શું થાય છે? ઠથી ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. હવે એના પછીનો વ્યંજન ડ, જેને તમે આવી રીતે લખી શકો છો. તો આ થયો ડ, જેને ગુજરાતીમાં આવી રીતે લખાય. તો ડથી બને છે ડમરું. શું બને છે? ડથી ડમરું. ડમરું એટલે ડમરું. હવે એના પછી આવે છે ઢ. તો આવી રીતે તમે ઢ લખી શકો છો. અને આવે છે ઢથી ઢક્કન. શું થાય છે? ઢથી ઢક્કન. ઢક્કન એટલે ઢાંકણું. શું થાય છે? ઢથી ઢક્કન. ને ઢક્કન એટલે ઢાંકણું. હવે એની બાજુમાં જ્યાં આવી રીતે આવે છે અણ, જેને આવી રીતે ગુજરાતીમાં લખી શકાય અણ. અણથી શબ્દ આવે છે દર્પણ. શું આવે છે? દર્પણ. દર્પણ. દર્પણ એટલે અરીસો. હવે એની નીચેની લીટીમાં જ્યાં તમને આપેલો છે ત, તો આવી રીતે આ ત, એને આ ગુજરાતીમાં ત. તો શું થાય છે? તથી તબલા. શું થાય છે? તથી તબલા. તબલા એટલે
તબલા. હવે એની બાજુમાં ત્યાં છે થ, અહીંયા આવી રીતે થ. થથી થર્મસ. થર્મસ એટલે થર્મસ. શું થાય છે? થથી થર્મસ. થર્મસ એટલે થર્મસ. હવે છે દ, તો આવી રીતે દ. દથી દરવાજા. શું થાય છે? દથી દરવાજા. દરવાજા એટલે દરવાજો. હવે એની બાજુમાં જ્યાં આપણને આવી રીતે આપેલો છે ધ, અહીંયા ગુજરાતીમાં આવી રીતે ધ. ધથી ધનુષ. ધનુષ એટલે ધનુષ. શું થાય છે? ધથી ધનુષ. ધનુષ એટલે ધનુષ્ય. પછી આવે છે આવી રીતે ન. શું આપે છે? ન. નથી અહીંયા આવી રીતે ગુજરાતીમાં ન. નથી. હવે આપણે એનો શબ્દ કરીશું નલ. તો નથી નલ. નલ એટલે નળ. નથી નલ. નલ એટલે નળ. હવે એની નીચેની લીટીમાં જ્યાં આપણને આપેલો છે આવી રીતે પ. તો આવી રીતે પ. એની સામે ગુજરાતીમાં પણ પ. તો અહીંયા પ તંગ. શું થાય છે? પતંગ. પતંગ એટલે પતંગ. શું થાય છે? પથી પતંગ. પતંગ એટલે પતંગ. હવે એની બાજુમાં જ્યાં આવી રીતે આપેલો છે ફ, અહીંયા લખાય આવી રીતે ફ. ફથી ફલ. ફથી ફલ. ફલ એટલે ફળ. શું થાય છે? ફથી ફલ. ફલ એટલે ફળ. એ બાજુમાં આપેલો છે બ. તો આવી રીતે પહેલાં હિન્દીમાં બ, એની સામે ગુજરાતીમાં બ. તો બથી બતખ. શું થાય છે? બતખ. બતખ એટલે બતખ. બથી બતખ. બતક એટલે બતખ. હવે આવે છે એના પછી ભ. શું આપે છે? ભ. તો આવી રીતે પહેલાં આવશે હિન્દીનો ભ, એની સામે ગુજરાતીનો ભ. ભથી ભવાની. શું આવે છે? ભવાની. ભવાની એટલે માતાજી. હવે એની બાજુમાં જ્યાં આવે છે આવી રીતે મ, એની સામે ગુજરાતીમાં પણ મ. મથી મટર. મટર. મટર એટલે વટાણા. શું કીધું છે? મથી મટર. મટર એટલે વટાણા. હવે આપણે જોઈશું એના પછીનો મૂળાક્ષર. હવે આપણે જોઈશું એના પછી જ્યાં આપ્યો છે આવી રીતે ય. તો આપણે પહેલાં જોઈશું આવી રીતે હિન્દીમાં ય, એની સામે આવી રીતે ગુજરાતીમાં ય. ય એટલે યતિ. ય એટલે યતિ. અને યતિ એટલે યતિ.
શું કહે છે? યથી યતિ, યતિ એટલે યતિ. એની બાજુમાં આપ્યો છે આવી રીતે ર, આવી રીતે ગુજરાતીમાં ર. રથી રથ, શું થાય છે? રથી રથ, રથ એટલે રથ. રથી રથ, રથ એટલે રથ. હવે આપણને આપ્યો છે લ, તો આવી રીતે આ છે લ. તો હવે લથી થાય છે લટ્ટુ. શું થાય છે? લટ્ટુ. લટ્ટુ એટલે ભમરડો. શું થાય છે? લથી લટ્ટુ, લટ્ટુ એટલે ભમરડો. હવે એની બાજુમાં જ્યાં આપ્યો છે આવી રીતે વ, વથી વજન, વજન એટલે વજન કાંટો. ઓલો આપણે જે આવતો હોય ને 1 કિલો 5 કિલોનો વજનવાળો તે. હવે એના પછીની લીટીમાં જ્યાં આપણને પહેલાં આપ્યો છે શ, તો આ છે શ હિન્દીનો, અહીંયા સ ગુજરાતીનો. સથી સરબત, સરબત એટલે સરબત. હવે એની બાજુમાં જ્યાં આપણને આવી રીતે આપણે કરશું પહેલાં શ, એના સામે એનો ષટકોણનો શ, ષટકોણ, ષટકોણ એટલે ષટકોણ. હવે એની બાજુમાં જ્યાં આપણને આપ્યો છે આવી રીતે સ, એની સામે ગુજરાતીનો સ. સથી સપેરા, સપેરા એટલે મદારી. સથી સપેરા, સપેરા એટલે મદારી. પછી હ, હથી હવાઈ જહાજ. શું કહે છે? આવી રીતે હ, હથી હવાઈ જહાજ, હવાઈ જહાજ એટલે વિમાન. હવે એના પછીની લાઈનમાં જ્યાં તમે કીધું છે આવી રીતે ક્ષ, ક્ષથી ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય. હવે એની બાજુમાં જ્યાં તમને આવી રીતે કીધું છે જ્ઞ, જ્ઞ એટલે જ્ઞ, જ્ઞથી યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. પછી આવી રીતે કીધું છે ત્ર, ત્રથી ત્રિશૂલ, ત્રિશૂલ એટલે ત્રિશૂલ. હવે છેલ્લો છે આવી રીતે શ્ર, શ્રથી શ્ર, તો અહીંયા શ્રથી શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, જેમાં આપણે હિન્દીના વર્ણમાળા મૂળાક્ષરો એટલે પહેલાં સ્વર અને પછી આપણે વ્યંજન જોયા. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતીકાલે નવા લેક્ચરમાં એના પછી આગળ વધીશું.